અને હવે વાત કરીશું રાજકોટ અગ્નિકાંડમાં ભ્રષ્ટાચારના ખપમાં જોવા મળેલ અધિકારી એમડી સાગઠિયાની ઇન્વેસ્ટિગેશન બાદ ઊભા થઈ રહેલ સવાલની, એટલે કે વહીવટમાં કોણ કોણ સામેલ. એમડી સાગઠિયા એ અધિકારી છે કે જેનું ભ્રષ્ટાચારનું રીતસરનું સામ્રાજ્ય ફેલાયું છે. એક સામાન્ય અધિકારીએ કેટલા રૂપિયા એકત્ર કર્યા તેની વાત કરવામાં આવે તો આવકની સરખામણીએ 410.37% વધુ મિલકત છે. આપ કલ્પના કરો કે કેટલો ભ્રષ્ટાચાર તેણે અધિકારી તરીકે, ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓ તરીકે તેણે કરી છે. 410% વધારે, 10 કરોડ ને 55 લાખની અપ્રમાણસર મિલકત તેની પાસેથી મળી છે. અને આ તો માત્ર શરૂઆત છે. હજુ અનેક મોટી માછલીઓ બાકી છે અને સાગઠિયાના પણ અનેક તપાસના દોર ચાલુ છે. અલગ અલગ શહેરોમાં સાગઠિયાએ ખૂબ જ ચતુરાઈપૂર્વક તેના નામ પર નહીં, તેના સંબંધીઓના નામ પર મિલકત લીધી છે. અને તેમાં રાજકોટના સોખડામાં એક પેટ્રોલ પંપ આવી રહ્યો છે. એ આ શખ્સનો છે જે લાગી રહ્યો છે ખૂબ જ ભોળો ભાળો, પરંતુ તેણે ભ્રષ્ટાચારની તમામ સીમાઓ પાર કરી લીધી છે. ગોંડલમાં બાબારીમાં તેનો બીજો પેટ્રોલ પંપ છે. આપ કલ્પના કરો, એક પેટ્રોલ પંપ હોવો કેટલી મોટી વાત છે. ત્યાં વ્યક્તિએ ભ્રષ્ટાચારના રૂપે બે પેટ્રોલ પંપ પોતાના નામે કર્યા છે. એટલું જ નહીં, સોખડામાં ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન પણ તેના નામે કરવામાં આવ્યું છે. તેના ફોટાની સાથે કેટલીક ઇમેજીસ પણ આપ જોઈ શકો છો, તે તેની પ્રોપર્ટીની છે. ગોમટામાં, ગોંડલનું ગોમટા કે જ્યાં તે ભવ્ય હોટલ બનાવી રહ્યો હતો, એ નિર્માણાધીન હોટલ પણ તેની માલિકીની હોવાનું એન્ટી કરપ્શન બ્યુરોની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે. આટલું જ નહીં, આ લિસ્ટ ખૂબ લાંબુ છે. ગોમટા ગામે જ એક વિશાળ ફાર્મ હાઉસ એમડી સાગઠિયા ધરાવે છે. આપ કલ્પના કરો, સામાન્ય વ્યક્તિ જે સરકારી નોકરી કરતો હોય, આટલું શક્ય છે? ગોમટા અને ચોરડી ગામે પાછી જમીન પણ છે. આ કરોડો રૂપિયાની મિલકત થાય છે. ઉર્જા ઇન્ડસ્ટ્રીયલમાં તેના નામે ગેસ ગોડાઉન છે, તેના અથવા તેના પરિવારના કે સંબંધીઓના નામે. એ સિવાય બાલાજી ગ્રીન પાર્કમાં પોતાનો પ્લોટ પણ આ શખ્સે રાખેલો છે. અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીઓ પણ છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પરની અનામિકા સોસાયટી આવેલી છે, ત્યાં ભવ્યાતિ ભવ્ય વૈભવી બંગલો તેના પરિવારના નામે છે. અને એ સિવાય અમદાવાદમાં પણ 2 વૈભવી ફ્લેટ, પ્રોપર્ટી વેલ્યુ વિચારો ક્યાં જાય છે, 2 વૈભવી ફ્લેટ એમડી સાગઠિયાના નામ પર છે અને તેના પરિવાર અથવા સંબંધીના નામ પર. વ્હીકલમાં 2 હોન્ડા સિટી, એ સહિત કુલ 6 વાહનો છે. દેખાવમાં ખૂબ જ શિસ્તબદ્ધ લાગતો આ વ્યક્તિ ભ્રષ્ટાચારની જાણે કે ફેક્ટરી ચલાવતો હતો. એટલું બધું તેણે તેના કાર્યકાળ દરમિયાન અને ખાસ તો 9 વર્ષ દરમિયાન ભેગું કર્યું છે કે જે અકલ્પનીય છે. અને એટલા માટે જ સવાલ એ છે કે આ એક વ્યક્તિથી